છે જંગલમાં. કોણ છે આ? હું છું સિંહ, વાસુરક સિંહ. મારું નામ છે વાસુરક સિંહ. બહુ ભૂખ લાગી છે મને. કોને ખાવ? વિશ્વાસને ખાવ, શ્રદ્ધાને ખાવ. હજી ભૂખ છે, પાછળ જાઓ. જરા કોઈ મોટું હોય ને ખાઈ લઉં તો મારું પેટ ભરાય. આને ખાવ કે આને ખાવ? હું છું જંગલનો રાજા વાસુરક સિંહ. કોણ છું? વાસુરક સિંહ. તો આવી રીતે એક જંગલ હતું. એ જંગલમાં એક સિંહ રહેતો હતો. એનું નામ હતું વાસુરક. એ બધા જાનવરોને મારીને શિકાર કરતો હતો. રોજે રોજ ઘણા બધા જાનવરોને મારે. તો એમ કરતા કરતા હવે બધાને મારે. અંજલિ દીદી આમાંથી આમ છુપાવી દે આ લોકોને, તો ઓછા થઈ જાવ ને તમે. તો એ રોજે રોજ જાનવરોને મારે. અને એકદમ આઈડિયા આવ્યો. આઈડિયા આવી ગયો મને. અને સસલાભાઈ તો મસ્તીથી કૂદતા 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 સિંહ મહારાજ પાસે ગયા. સિંહ મહારાજ તો ગુસ્સે થઈ ગયા હતા. અરે બાપ રે, લાલ લાલ થઈ ગયા હતા. એ સસલા, કેમ મોડો આવ્યો? તને ખબર નથી મને કેટલી ભૂખ લાગી છે? બધાને ખાઈ જઈશ. તો સસલાભાઈ કે, અરે ઓ સિંહ મહારાજ, માફ કરી દો ને પ્લીઝ, માફ કરી દો મને. મારાથી ભૂલ થઈ ગઈ. પણ હું રસ્તે આવતો તો, ક્યારનો આવતો તો, ક્યારનો તમારી પાસે આવવા જ નીકળ્યો હતો. પણ તમને ખબર છે સિંહ મહારાજ, રસ્તામાં શું થયું? તો સિંહે કહ્યું, શું થયું રસ્તામાં? બોલ તો ખરી. સસલાભાઈ કીધું, અરે સિંહ મહારાજ, માફી આપી દો, નહીં કહી શકું. સિંહ મહારાજને કુવા પાસે લઈ આવ્યા અને કહ્યું કે, ઓ સિંહ મહારાજ, આ છે ને કૂવો છે ને, એમાં અંદર છે એ મોટો સિંહ. મને તો બીક લાગે છે, હું નહીં આવું પાસે, મને પાછા પકડી લેશે. તમે જો ને અંદર છે, જો અંદર. હવે વાસુરક સિંહ તો આવ્યો તો ગુસ્સો. એમ આમ શું ડરે છે એનાથી? ચાલે, હું જોઉં છું. એમ કહીને સિંહ મહારાજ તો કૂવા પાસે ગયા અને અંદર જોયું તો અંદર બીજો સિંહ દેખાયો. તો વાસુરક સિંહે તો જોરથી ત્રાણ પાડી. તો એ કૂવામાંથી પણ એ સિંહ જોરથી ત્રાણ પાડી. હવે સિંહને આવ્યો ગુસ્સો. મારા જંગલમાં મારી હું કહું, જુઓ, વાર્તા તો સાચી એવી છે કે સિંહ અંદર કૂવામાં પડી જાય છે. પણ આપણને ભાઈ આવી વાર્તા ના ગમે જેમાં કોઈ મરી જાય. તો જેવો સિંહ પાણીમાં જોઈને ત્રાટ નાખે છે ને ગુસ્સે થઈને, ત્યાં કૂવાની પાળ પર પથ્થરો હોય છે. એ પથ્થરો પાણીમાં પડે છે. તો સિંહને ખબર પડે છે, અરે આ તો હું જ છું. પાણી હલે છે તો એને ખબર પડે છે, આ તો હું જ છું, કોઈ બીજો સિંહ અહીંયા નથી. તો એને એ જોઈને કે છે, અરે હું આટલો ખરાબ દેખાઉં છું, આટલો ભયાનક દેખાઉં છું. મારા દાંત જો, મારા પંજા જો, અને આ બધા પ્રાણીઓ મારાથી ગભરાય છે, ડરે છે. અને હું તો એમનો રાજા છું. તો આવા મારાથી આ પ્રાણીઓ ડરે જાય તો શું કામનો હું રાજા? રાજા તો કેવો હોય કે પ્રાણીઓ શું કરે, એને વહાલ કરે, એની પાસે આવે, બરાબર ને? અને નિર્ભય બનીને જંગલમાં ફરે. ટીક ટીક ચાલે નાના સસલા, વાલા વાલા લાગે એ તો નાના નાના સસલા. વાલા વાલા લાગે એ તો નાના નાના સસલા. વાલા વાલા
લાગે એ તો નાના નાના સસલા. ગમ્યું ગીત બધાને? ગમ્યું? હવે ગાશો? યાદ રાખશો? યાદ રાખશો? હવે કંઈક આવું છે કે તમને કોઈને આવડે છે સસલાનું ગીત? સસલાનું આવડે છે કોઈને? બીજું ગવડાવું? ગવડાવું? ચાલો. હવે વાર્તા તમારી જાતે કરવાની. હા, કરશો ને? હું બોલવાની નથી. ચાલશે ને? અને પહેલી વાણી કરવી છે કે બીજી વાણી? કૂવામાં પડી જાય એક વાણી કરવી છે કે સિંહ બચી જાય છે એ વાણી કરવી છે? બીજી વાણી ને? ઓકે, ચાલો. તો હું બોલું અને તમે એક્શન કરશો? એક જંગલ હતું. એ જંગલનો રાજા હતો. તો મારે તો બધાને સરસ રીતે ભાળથી રાખવા જોઈએ. પછી મહારાજ ધીમે રહીને નીચે ઉતર્યા. એમને સસલાભાઈને પાસે બોલાવ્યું અને એને પાસે લીધો સસલાભાઈને અને કે સસલાભાઈ તમે તો મારી આંખો ખોલી નાખી. હવેથી આપણે બધા પ્રાણીઓ જંગલમાં મળીને રહીશું અને મજા કરીશું. અને એમ સિંહ મહારાજ